ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે, તો બીજી બાજુ અત્યારે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેવામાં તેમના વકીલે ચૈતર વસાવાના કેસને લઈને કેટલીક ચોંકાવનારી વાતો કરી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાયદાનો ગાળિયો કસાયો છે। નર્મદા કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારી છે અને અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। તો બીજી બાજુ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ થતાં હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે અને એમણે સમગ્ર ગુજરાતમાં હવે ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ કાઢવાના છે અને સ્થાનિક સ્તરે ચૈતર વસાવાને ન્યાય મળે તે માટેની પ્રક્રિયા શરૂ કરવાના છે। તો બીજી બાજુ ચૈતર વસાવાને જે સજા મળી છે તેમાંથી તેમને સ્ટે મળે તે માટે હવે આમ આદમી પાર્ટીએ દિલ્હીના વકીલોની ફોજ ગુજરાતમાં ઉતારી છે। દિલ્હીથી 4 વકીલો અત્યારે ગુજરાતમાં આવ્યા છે અને 2 દિવસ બાદ એટલે કે સોમવારના રોજ ચૈતર વસાવાને જે સજા ફટકારવામાં આવી છે તેના સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે। બીજી બાજુ હાલ નર્મદાની કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો હતો તેમના વકીલે ચૈતર વસાવાના કેસને લઈને શું માહિતી આપી છે તે સાંભળીએ। ગુજરાત હાઈકોર્ટમાં નામદાર તે અપીલનું કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે એટલે ત્યાંથી હવે ઓર્ડર થશે। સર, જે આ સજા આપવામાં આવી છે એમાં આપણે એની કોઈ ટીકા ટિપ્પણીની વાત નથી કરતા, પરંતુ કયા એવા બેસિસ હતા કે જેના ઉપર હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટે એકચ્યુઅલી મેં જજમેન્ટ વાંચ્યું નથી એટલે ટીકા ટિપ્પણ તો મારાથી થઈ શકે નહીં, બરાબર છે। અમારો કેસ સારો હતો અને અનફોર્ચ્યુનેટલી અમારા વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું છે એટલે અમે ઉપર જઈશું। સર, આમાં જે ઘટનામાં જે ફરિયાદ થઈ હતી એમાં ખાસ જે બંદૂકનો ઉલ્લેખ હતો, તો જે પોલીસે તપાસ કરી એમાં બંદૂક પુરાવા તરીકે રજૂ કરાઈ અથવા કોઈ એફએસએલ એવો રિપોર્ટ કરાયો જે એમને સપોર્ટ કરતો કે આ ઘટના બની છે, કે ફાયરિંગ થયું છે? ના, એમાં બંદૂક કંઈ પકડાઈ બી નથી અને એના સમર્થન કરતો કોઈ સાયન્ટિફિક પુરાવો નથી। જે વન વિભાગના જે વનકર્મીઓને મારવાની વાત છે, તો એમને એવી કોઈ ઈજાઓ થઈ હતી, જીવલેણ ઈજાઓ થઈ હોય કે એમને સારવાર લેવી પડી હોય, એના કોઈ મેડિકલ પુરાવા કોર્ટમાં પોલીસે તપાસ દરમિયાન રજૂ કર્યા હોય? એમાં જે તે વખતના બનાવના દિવસે તેમણે કોઈ ડાક્ટરી સારવાર લીધી નથી। ફરિયાદ દાખલ કર્યા પછી 2 દાડા પછી ડાક્ટર ત્યાં ગયા હતા દવાખાને, ત્યાંથી સર્ટિફિકેટ મેળવેલું, કોઈ વિઝિબલ ઇન્જરીઝ હતી નહીં। સર, આ કેસની અંદર એવું જોવામાં આવ્યું છે કે આની લોકો એવું પણ કહે છે કે બહુ ઝડપથી ડિસિઝન આવી ગયું છે, તો એની સુનાવણી ફાસ્ટ ટ્રેકમાં થઈ હતી કે પછી એને સ્પેશિયલ તરીકે જોવામાં આવ્યું છે? ના, નોર્મલ કોર્સમાં થઈ, પણ ધારાસભ્યની જ્યારે એમની સામેના કેસ હોય તો બધી ગાઈડલાઇન્સ છે કે જેમ બને તેમ જલ્દી પતાવો, એ હિસાબે ચાલ્યો। એમાં કંઈ કોઈ ફાસ્ટ ટ્રેક જેવી વસ્તુ નથી, પૂરતી તક આપી છે બધાને અને પછી ડિસિઝન થયું। સર, એક મહિલા આરોપી છે જેમનું બાળક 4 મહિનાનું છે કે 4-5 માસનું છે, તો એમને કોઈ કોર્ટે વિશેષ છૂટ આ સજામાંથી મળે એવી કોઈ પ્રાવધાન ખરું ને કાયદાની અંદર? કારણ કે લોકો એને લાગણીની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે કે 4 મહિનાનું બાળક લઈને એક મહિલા જેલમાં જઈ રહી છે। ના, એ 17 દિવસનું બાળક છે, 4 મહિનાનું બી નથી, એટલે ઉંમર જ એની બી નથી। પણ નામદાર કોર્ટે દયા રાખીને છોકરાને એની મા સાથે રાખવાનો હુકમ કર્યો છે, એટલે એમને પણ જેલમાં બાળકને જેલમાં સાથે રાખવું પડે, બાળકની જેલમાં। સર, હવે જે કેસનો ચુકાદો તો આવી ગયો છે ને હવે એવું કહેવાય છે કે હાઈકોર્ટમાં જઈ શકાય, તો કેટલા સમયમાં આ કેસને સામે સ્ટે માટે અથવા જામીન માટેની પ્રોસેસ થઈ શકે? હવે આમાં સજા એવી થઈ છે, આરોપીઓ જેલમાં છે એટલે તાત્કાલિક અપીલ દાખલ કરવામાં આવશે, મુદત સુધી રાહ નહીં જોઈએ, જલ્દી જેમ બને તેમ જલ્દી દાખલ થઈ જશે। આપે સાંભળ્યા ચૈતર વસાવાના વકીલને, તેમણે કહ્યું છે કે આ જે કેસ છે તે ડે ટુ ડે એટલા માટે ચાલી રહ્યો હતો કારણ કે આમાં આરોપ
ધારાસભ્ય ઉપર હતો અને તેના કારણે આ કેસ છે તે ડે ટુ ડે ચાલી રહ્યો હતો. સાથે જ તેમણે હથિયારની વાત કરી કે જે હથિયારનો આરોપ હતો કે ફાયરિંગ કર્યું હતું તે હજી સુધી આ કેસમાં પોલીસને મળ્યું નથી. તો બીજી બાજુ આ જે ચૈતર વસાવાને સજા ફટકારવામાં આવી છે તેને લઈને આમ આદમી પાર્ટી ભાજપ ઉપર દોષનો ટોપલો ઢોળી રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં રેલી કાઢવાના છે. તો બીજી બાજુ હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ટકી રહે તે માટે આમ આદમી પાર્ટી એડી ચેવટીનું જોર લગાવવાની છે અને દિલ્હીથી જે અરવિંદ કેજરીવાલના કેસ જે વકીલોએ લડ્યો હતો તે વકીલોની ફોજ હવે ગુજરાત બોલાવવામાં આવી છે અને આગામી સમયમાં હવે ચૈતર વસાવાની જે સજા છે તેના સ્ટે માટે અરજી પણ કરવાના છે. હવે આ અરજીમાં કોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તેના ઉપર ચૈતર વસાવાનું ભવિષ્ય રહેલું છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.